નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વરના કરજણ કોલોની ખાતે 662.73 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શન બંગલો તેમજ URBCI ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના નિર્માણ કાર્યોનો પ્રારંભ કરાયો. આ સાથે ખેડૂતો માટે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. 143 કરોડના ખર્ચે કરજણ કેનાલના 51 કિલોમીટર નેટવર્કનું નવીનીકરણ કરવામાં આવશે. નવીનીકરણ બાદ કેનાલની પાણી વહન ક્ષમતા 3200 ક્યુસેકથી વધીને 4200 થી 4300 ક્યુસેક થઈ શકશે, જેથી છેવાડાના ખેડૂતો સુધી વધુ પાણી પહોંચશે. સાથે જળભરાવની સમસ્યા દૂર કરવા ડ્રેનેજથી સફાઈ અને ઊંડાઈ વધારવાની કામગીરી તેમજ કીમ અને ટોકરી નદી પર ચેકડેમ બનાવી પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કુલ મળીને આ વિકાસ કાર્યો અંકલેશ્વર ભરૂચ વિસ્તારના સિંચાઈ અને જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે. અંકલેશ્વર કરજણ કોલોની ખાતે સ્ટેશન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કે તે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને સ્ટેશન બંગલો જે બન્યો હતો તેના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બંધ, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં કોલપાડ તાલુકો હોય, હાથો તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી. અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી, કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે.